બનાસકાંઠાનું પાલનપુર પાણી થઈ ચૂક્યું છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ડેરી રોડ ઉપર આવેલી દુકાનોના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં દુકાનોમાં કઈ રીતે પાણી ભરાતા અહીંના વેપારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। રસ્તા બાદ દુકાનોમાં પાણી ઘૂસતા ભારે હાલાકીનો સામનો અહીંના તમામ વેપારીઓને। તો આપ જુઓ, બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે અને તેમાં પાટનગર પાલનપુરમાં આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। બનાસકાંઠાના પાલનપુરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદ આવતાની સાથે લોકોમાં ખુશી તો હતી કે વરસાદ આવ્યો, સાથે ઠંડક લાવ્યો, પરંતુ તેમને નહોતી ખબર કે તંત્રના પાપે આ વરસાદી પાણી આ રીતે તેમના દુકાન અને ઘરોમાં ફરી વળશે। ડેરી રોડ પર આદર્શ હાઈસ્કૂલ આગળ 6 થી 7 ઇંચ રાતના મોડી રાત્રેથી વરસાદ વરસી રહ્યો છે। અમારે ત્યાં દુકાનો આવેલી છે, દુકાનોના અંદર પાણી ભરાઈ ગયા છે, શટરો તૂટી ગયેલા છે અને વેરવિખેર થઈ ગયું છે। અને આ નગરપાલિકાની બોડી આ છેલ્લા 6 મહિનાથી દુકાનોવાળાને ધંધો કરવા દેતી નથી। ભાજપની સરકાર શું કરી રહી છે આ એમનું, અને કલેક્ટર સાહેબનો બી આ રોડ જવા આવવાનો છે, એસપી સાહેબનો રોડ જવા આવવાનો છે, ધારાસભ્ય બી રહે છે। અને છેલ્લા 6-7 મહિનાથી આ રોડને નગરપાલિકા ખોદે છે, પૂરે છે, ખાડા પડે છે, પાણી ભરાય છે અને જબરજસ્ત ધંધા રોજગાર બેરોજગાર કરી નાખ્યા છે આ લોકોએ। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાલનપુર અમદાવાદ હાઈવે પાણી થઈ ચૂક્યું છે। ગઠામણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાયું છે। એના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને અહીંથી પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે। આ રસ્તો હાલ તો સદંતર બંધ થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ। 7 ઇંચ વરસાદ અને તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ।